NMMS ટ્યુટોરિયલ્સ બાય અનિલ સર અંતર્ગત આજે આપણે સંબંધ ઘટાયક પ્રશ્નો જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NMMSમાં સંબંધ ઘટાયક પ્રશ્નો પણ ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તો વધુ સમય ન બગાડતા આપણે સીધા પ્રશ્નો પર જોઈએ. આનામાં એક શબ્દ આપ્યો હોય છે અને તેનો સંબંધ જે હોય છે તેવો જ સંબંધ બીજા શબ્દનો પણ હોય છે. તો તે કયો છે તે આપણે શોધવાનું રહે છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર, એની રાજધાની આવે મુંબઈ, તો રાજસ્થાનની રાજધાની કઈ આવે? યસ, વિકલ્પ સી જયપુર. જવાબ આવશે વિકલ્પ સી જયપુર. પ્રશ્ન નંબર 2, ભારતની રાજધાની દિલ્હી, તો બાંગ્લાદેશની રાજધાની કઈ? તો જવાબ આવશે ડી ઢાકા. મિત્રો, આ ખૂબ ઝડપથી હું પૂરું કરીશ, તમે ઝડપથી જોતા રહેજો અને તમને જવાબ આવડે તો તમે પણ જવાબ આપજો અને મારા પહેલાં જવાબ આપજો, બરાબર ને? ચાલો જુઓ. વિકલ્પ ત્રીજો પ્રશ્ન, ગુજરાતનું પાટનગર ગાંધીનગર, તો ઉત્તર પ્રદેશનું પાટનગર કયું? એ પ્રયાગરાજ, બી બિકાનેર, સી લખનઉ, ડી મુંબઈ. જવાબ આવશે સી લખનઉ. પ્રશ્ન નંબર 4, ભારતની રાજધાની દિલ્હી, તો અમેરિકાની કઈ? એ ન્યુયોર્ક, બી વોશિંગ્ટન, સી ન્યૂજર્સી, ડી ટેક્સાસ. મિત્રો, અહીં ઘણા વિદ્યાર્થીઓ ન્યુયોર્ક આપે છે, પરંતુ સાચો જવાબ વોશિંગ્ટન છે. પ્રશ્ન નંબર 5, મિઝોરમનું પાટનગર આઇઝોલ છે, તો ત્રિપુરાનું પાટનગર કેપિટલ સિટી અગરતલા આવશે. પ્રશ્ન નંબર 5માં વિકલ્પ બી. હવે એવી રીતે જાપાનમાં યેન, એટલે કે જાપાનમાં યેન નામનું ચલણ છે, તો અમેરિકામાંના ચલણનું નામ શું છે? તો જવાબ આવશે, જુઓ 4 વિકલ્પો: એ રૂપિયો, બી દિનાર, સી ડોલર અને ડી ગીની. સાચો જવાબ આવશે સી ડોલર. પ્રશ્ન નંબર 7, ચીનના યુઆન, એટલે કે ચીનનું જે ચલણ છે, ચલણી નાણું, તેને યુઆન કહે છે, તો રશિયાના ચલણી નાણાંને શું કહેવાય? જવાબ આવશે, વિકલ્પો છે એ રૂબલ, બી દિનાર, સી ટકા અને ડી રૂપિયો. સાચો જવાબ આવશે વિકલ્પ એ રૂબલ. મિત્રો, આ તમારે યાદ રાખવી પડશે જવાબો, અને એટલા માટે જ બધા પ્રશ્નો હું ઝડપથી તમારી નજર સમક્ષ પસાર કરી રહ્યો છું. પાકિસ્તાનમાં એક મોટી નદી છે જેનું નામ છે સિંધુ નદી, અને ભારતમાં એવી કઈ છે? તો એક ખૂબ પ્રખ્યાત નદીનું નામ છે સી ગંગા. પ્રશ્ન નંબર 9, પટના ગંગા. પટના શહેરમાંથી ગંગા નદી પસાર થાય છે, તો સુરતમાંથી કઈ નદી પસાર થાય છે? વિકલ્પો છે એ સતલજ, બી નર્મદા, સી વિશ્વામિત્રી અને ડી તાપી. મિત્રો, તમે ગુજરાતમાં રહો છો એટલે તમને આ તાપી નદી સુરતમાંથી વહે છે તે ખબર જ છે. વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 10, ફ્રાન્સ એફિલ ટાવર. ફ્રાન્સ, આપણે દુનિયાની 7 અજાયબી છે, જેમાં એફિલ ટાવર નામની અજાયબી એ ફ્રાન્સમાં આવેલી છે, તો ભારતમાં કઈ 7 અજાયબીઓ પૈકીની એક છે? તો સાચો જવાબ આવે છે વિકલ્પ સી તાજમહેલ. તાજમહેલ એ વિશ્વની 7 અજાયબીઓમાંની એક છે. પ્રશ્ન નંબર 11, ઇંગ્લેન્ડ ક્રિકેટ, મતલબ કે ઇંગ્લેન્ડની જે રાષ્ટ્રીય રમત છે તે ક્રિકેટ છે. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? એ વોલીબોલ, બી ફૂટબોલ, સી રગ્બી, ડી હોકી. સાચો જવાબ આવે છે ડી હોકી, ભારતની રાષ્ટ્રીય રમત. પ્રશ્ન નંબર 12, ચા છે એના માટે લખ્યું છે કપ, એટલે એનો અર્થ એમ થયો કે ચા જે છે આપણે કપમાં પીએ છીએ. તો શરબત શામાં પીએ છે? એ બોટલ, બી ગ્લાસ, સી જગ, ડી ડીશ. આપણે સામાન્ય રીતે ગ્લાસમાં શરબત પીએ છીએ. પ્રશ્ન નંબર 13, ડેન્ગ્યુ છે એ એક રોગનું નામ છે, તો તલવાર એ શાનું નામ છે? બંદૂકનું નામ છે, હથિયારનું નામ છે, સી ભાલો કે ડી ચપ્પુ?
તો જવાબ આવશે કે તે એક હથિયારનું નામ છે. પ્રશ્ન નંબર 14. ડૉક્ટર જે છે તે બીમારીનું નિદાન કરે અને શિક્ષક શું કરે? તો વિકલ્પ એ ભણાવે, બી વકીલાત કરે, સી દુકાનદાર, ડી જજ. સાચો જવાબ આવશે શિક્ષક એ ભણાવે. પ્રશ્ન નંબર 15. હિન્દુ મંદિર એટલે કે હિન્દુ મંદિરમાં જાય છે તો ખ્રિસ્તી ક્યાં જાય છે? એ અગિયારી, બી મસ્જિદ, સી ચર્ચ, ડી ગિરજાઘર. અહીં સાચો જવાબ આવશે સી ચર્ચ. પ્રશ્ન નંબર 16. દળ કિલોગ્રામ. દળનો એકમ કિલોગ્રામ છે તો લંબાઈનો એકમ કયો? તો લંબાઈનો એકમ આવશે ડી મીટર. પ્રશ્ન નંબર 17. ટ્રેન પાટા એટલે કે ટ્રેન પાટા પર ચાલે છે તો વિમાન ક્યાં ચાલે? ધરતી પર, આકાશ પર, પાણી પર કે ઇલેક્ટ્રિક પર? જવાબ આવશે વિકલ્પ બી આકાશમાં ઉડે છે. પ્રશ્ન નંબર 18. આંગળી અંગૂઠી. આંગળીમાં અંગૂઠી નામનું ઘરેણું પહેરવામાં આવે છે તો નાકમાં જે ઘરેણું પહેરવામાં આવે એને શું કહેવાય? એ બંગડી, બી બુટ્ટી, સી નથણી, ડી પાયલ. સાચો જવાબ આવશે સી નથણી. પ્રશ્ન નંબર 19. સારું અને ખરાબ એટલે કે બંને એકબીજાના વિરોધી છે તો છતનું વિરોધી શું આવશે? એ દિવાલ, બી થાંભલા, સી ભોંયતળિયું, ડી બારી. સાચો જવાબ આવશે સી ભોંયતળિયું, છતનું વિરોધી. પ્રશ્ન નંબર 20. સમય. આપણે ઘડિયાળ દ્વારા સમય જોઈએ છીએ તો હવા કઈ રીતે મેળવી શકાય? તો એ સોય દ્વારા, બી પંપ દ્વારા, સી વાસણ દ્વારા અને ડી કાપડ દ્વારા. તો સાચો જ વિકલ્પ આવશે બી પંપ દ્વારા આપણે હવા મેળવી શકીએ. પ્રશ્ન નંબર 21. લોહી, હૃદય અને શ્વસન શોધવાનું તો આ પ્રમાણે આવશે કે હૃદય જે છે એ લોહીને સમગ્ર શરીરમાં પહોંચાડવાનું કામ કરે છે તો શ્વસનનું કામ કોણ કરે છે? તો એ ચામડી, બી મૂત્રપિંડ, સી ફેફસા, ડી જઠર. તો સ્વાભાવિક છે કે શ્વસન તંત્રના અંગો જ શ્વસનનું કામ કરશે ને, જે ફેફસા એ આવશે. વિકલ્પ સી. પ્રશ્ન નંબર 22. વીજળી, ટીવી એટલે કે ટીવી જોવી હોય તો વીજળીની જરૂર પડે તો પેટ્રોલની જરૂર કોના માટે પડે? તો એ મોટર કાર, બી ગાડું, સી ઘોડાગાડી, ડી સાયકલ. તો આપણે સૌ જાણીએ છીએ કે આપણને એ મોટર કાર ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે. પ્રશ્ન નંબર 23. મધમાખી મધ આપે છે. મધમાખી આપણને શું આપે? મધ આપે છે તો ગાય શું આપશે આપણને? એ હવા, બી પાણી, સી દૂધ, ડી ઘાસ. સાચો જવાબ આવશે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 24. ખેડૂત અનાજ એટલે કે ખેડૂત અનાજ પકવે છે, અનાજ આપે છે તો ગાય શું આપે આપણને? તો સેમ પ્રશ્ન થયો. એ હવા, બી પાણી, સી દૂધ, ડી ઘાસ. પરંતુ સાચો જવાબ આવશે વિકલ્પ સી દૂધ. એવી રીતે દળ કિલોગ્રામ એટલે કે કિલોગ્રામ એ દળનો એકમ છે તો આમાંથી કયો એકમ પ્રવાહીનો છે? એ વજન, બી કિલોમીટર, સી લીટર અને ડી સેન્ટીમીટર. આપણે જાણીએ છીએ કે આપણે દૂધ એ પ્રવાહી લીટર ને અડધો લીટર ને એવી રીતે લાવીએ છીએ એટલે એનો એકમ આવશે વિકલ્પ સી લીટર. પ્રશ્ન નંબર 26. દૂધ, દહીં, દૂધ એટલે કે દહીં છે એ દૂધમાંથી બને છે તો ખાંડ એ શેમાંથી બને છે? એ ગોળ, બી શેરડી, સી કપાસ, ડી મગફળી. તો તમને યાદ હોય તો ખાંડ છે એ શેરડીમાંથી બને છે, વિકલ્પ બી. પ્રશ્ન નંબર 27. ખોરાક, જઠર
એટલે કે ખોરાક જે છે એ જઠરમાં પચવા માટેનું કાર્ય થાય છે, ખોરાકના પાચનનું કાર્ય. તો ઈંધણ અહીં આપણે જોઈએ તો ઈંધણ શેમાં વપરાય? તો વિમાન, ટ્રક, એન્જિન કે ઓટોમોબાઈલ. તો સાચો જવાબ આવશે કે ઈંધણ છે એ એન્જિનમાં વપરાય છે. બરાબર ને? પ્રશ્ન નંબર 28 એ કાપડ. કાપડ જે છે એ વસ્ત્ર કહેવાય. બરાબર. તો મોતી એ શું કહેવાય? એ ચમક, બી સમુદ્ર, સી આભૂષણ કે ડી છીપલા. સાચો જવાબ આવશે કે મોતી એ આભૂષણ કહેવાય. 29મો પ્રશ્ન, ટેબલ લાકડું અને ટેબલ જે છે એ લાકડુંમાંથી બને છે. તો શર્ટ છે એ શેમાંથી બને છે? તો જવાબ વિકલ્પો છે એ લોખંડ, બી સોનું, સી તાંબુ અને ડી કાપડ. તમે કહેશો ડી કાપડમાંથી. તો વેરી ગુડ, સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 30 એ કાગળ, બી વિદ્યાર્થી, સી કાગળ જે પર વિદ્યાર્થી લખે છે. તો કાળા પાટિયા પર કોણ લખે? એ શિક્ષક, બી વર્ગ, સી શાળા અને ડી શિક્ષણ. સાચો જવાબ આવે કે શિક્ષક એ. હવે અહીં ભાગ 1 સમાપ્ત થાય છે, પણ મિત્રો ખૂબ નાનો વિડીયો બન્યો એટલે આપણે એવું કરીએ કે ભાગ 2 પણ જે છે તે આપણે હવે જોઈ લઈએ. તો સંબંધ ઘટાયક પ્રશ્નો ભાગ 2 પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 31 જેમાં તમે જોશો અનાજ, ખેતર. અનાજ ક્યાં ઉગે છે? ખેતરમાં. તો સ્ટીલ ક્યાં પેદા થાય છે? અનાજ ખેતરમાં પેદા થાય. સ્ટીલ ક્યાં પેદા થાય? એ દુકાન, બી ફેક્ટરી, સી ખોદકામ, ડી અયસ્ક. સાચો જવાબ આવશે બી ફેક્ટરીમાં સ્ટીલ તૈયાર થાય છે. પ્રશ્ન નંબર 32 આકાશમાં વાદળી જોવા મળે તો પાણી શું હોય? તો એ સ્વચ્છ, બી શીતળ, ડી રંગહીન કે પછી ડી ઉપરમાંથી કોઈ નહીં. તો પાણીનો ગુણ આવશે કે તે રંગહીન હોય છે. તો જવાબ આવશે સી રંગહીન. પ્રશ્ન નંબર 33 ઘડિયાળ આપણે હાથમાં પહેરીએ છીએ. તો ચશ્મા આપણે ક્યાં પહેરીશું? ચશ્મા આપણે આંખો પર પહેરીએ છીએ. તો સાચો જવાબ આવશે વિકલ્પ એ. પ્રશ્ન નંબર 34 એ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગ કરતો હોય છે. તો પાયલોટ એ શું કરશે? ક્યાં કરશે? તો એ હવા, બી વહાણ, સી પેરાશૂટ કે ડી વિમાન. સાચો જવાબ આવશે પાયલોટ જે છે એ વિમાનમાં જોવા મળશે. હવે પ્રશ્ન નંબર 35 ચામડી વાળ. ચામડી પર વાળ હોય છે. તો જમીન પર શું હોય? એ જ પ્રકારે. તો એ જનાવર, બી ઘાસ, સી પથ્થર, ડી નદી. તો ચામડી પર વાળ ઉગે છે તેમ જમીન પર ઘાસ ઉગે છે. પ્રશ્ન નંબર 35માં જવાબ બી. 36મું ઘોડો, તબેલો. ઘોડો છે તબેલામાં રહે છે. તો કીડી ક્યાં રહે છે? એ મંકોડો, બી જંતુ, સી રાફડો અને ડી ડર. તો કીડી રાફડામાં રહે છે, જે વિકલ્પ સી. પ્રશ્ન નંબર 37 ચકલી છે તે ચી ચી કરે છે. ભેંસ શું કરે? એટલે કે તેના અવાજની વાત છે. ભેંસ છે તો ભાંભરે, ભેંસ રેકે, ભેંસ ગણગણે કે ભેંસ ગુંજન કરે. તો સાચો જવાબ આવશે એ ભેંસ એ ભાંભરે છે. પ્રશ્ન નંબર 38 કળી, ફૂલ. કળી જ્યારે ખીલે છે ત્યારે ફૂલ બને છે. તો ફૂલ પરથી શું બને? તો ફૂલમાંથી એ બીજ, બી ફૂલ, સી છોડ અને ડી ફળ. તો ફૂલમાંથી ફળ બને છે, વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 39 વિદ્યાર્થી વર્ગ. એટલે કે આ સ્થળનું નામ છે. વિદ્યાર્થી વર્ગમાં નામના સ્થળે હોય છે. તો ખેલાડી કયા સ્થળે હોય છે?
ए रमत, बी कोच, सी मैच के डी मैदान? तो जवाब आवशे के मैदान नामना स्थळे खेलाड़ी जोवा मळे छे, विकल्प डी। प्रश्न नंबर 40, महीनो सप्ताह बधा भेगा थईने महीनो बने छे, तो सप्ताह कई रीते बने छे? तो सप्ताह दिवस भेगा थईने बने छे। साचो जवाब विकल्प ए। 41मो प्रश्न, आग्रा ताजमहल अने हवा महल माटेना स्थळनुं नाम छे। ए विकल्पो उदयपुर, बी जयपुर, सी नागपुर अने डी मुंबई। तो साचो जवाब आवशे के हवा महल जयपुर में छे। प्रश्न नंबर 42, फिल्म निर्देशक। फिल्म जे छे एनुं निर्देशन एटले के निर्माण कार्य निर्देशक करे छे, तो वर्तमानपत्रना निर्माण कार्य में कोनो मुख्य भाग होय छे? तो साचो जवाब आवे तंत्री। प्रश्न नंबर 43, जेमां जोशो तो वृक्षों में લીમડો औषधीय गुण धरावे छे, तो क्षूपમાં શું આવશે? તો વડ, તુલસી, બાવળ અને નાગરવેલ। અહીં તુલસી એ ક્ષૂપ છે, તો સાચો જવાબ આવશે બી તુલસી। પ્રશ્ન નંબર 44 એ પોલીસ પાસે બંદૂક જોવા મળે છે, તો શિક્ષક પાસે શું જોવા મળશે? કોદાળી, હથોડી, કાતર કે પુસ્તક? साचो जवाब आवशे विकल्प डी पुस्तक। प्रश्न नंबर 45, राख गरीब एटले के आ बंने समानार्थी शब्दों छे, तो अमीरनो समानार्थी शब्द आपणे शोधवानो रह्यो। ए भिखारी, बी धनवान, सी कायर, डी डरपोक। साचो जवाब आवशे बी धनवान। प्रश्न नंबर 46, पंखो हवा। આપણે હવા ખાવી હોય તો પંખો ચાલુ કરવો પડે, તો બલ્બથી શું થશે? એ વીજળી, બી પ્રકાશ, સી બોલ, ડી ગોળ। તો સાચો જવાબ આવશે કે બલ્બ ચાલુ કરવાથી પ્રકાશ મળશે। પ્રશ્ન નંબર 47, સ્કેટિંગ આપણે રિંગમાં કરવાની રહે છે, તો ક્રિકેટ ક્યાં કરવાનું રહે? તો એ મેટ, બી કોર્ટ, सी કોર્સ અને डी પીચ। साचो जवाब आवशे क्रिकेट पीच पर रमवामां आवे छे, विकल्प डी। प्रश्न नंबर 48, डी बिलाड़ी मींडळुं एटले के बिलाड़ीना बच्चाने मींडळुं कहेवामां आवे छे, तो ऊंटना बच्चाने शुं कहेवामां आवे? ए खोलकું, बी बोटड़ું, सी वाछेरू के डी मदनियो। साचो जवाब आवशे बी बोटड़ुं। प्रश्न नंबर 49, सोनी घरेणा बनावे छे, तो मोची शुं बनावे? साचो जवाब आवशे विकल्पो जोई लीए। ए वासण, बी मिठाई, सी पगरखा, डी सोय। तो मोची विकल्प सी पगरखा बनावशे। प्रश्न नंबर 50, सुथार रंधो અને સુથાર છે એ રંધો મારે છે લાકડાને, પાટિયાને, તો ચિત્રકાર શું ફેરવે છે? તો ચિત્રકાર એ હથોડી, બી એરણ, सी લેલું કે डी પીછી। સાચો જવાબ આવશે વિકલ્પ डी પીછી। પ્રશ્ન નંબર 51, અમ્પાયર મેદાનમાં એની કામગીરી બજાવે છે, મિકેનિક એની કામગીરી ક્યાં બજાવે છે? તો સાચો જવાબમાં 4 વિકલ્પો જુઓ। ए कोड, बी साइड, सी दुकान, डी गैरेज। मिकेनिक एनी कामगीरी गैरेज में बजावे छे। एना फरजनुं स्थळ उष्मा नो एकम कैलेरी छे, तो तापमान नो एकम शुं छे? ए लीटर, बी डिग्री, सी लंबाई, डी वॉट। तो तापमान नो एकम आवे डिग्री। આપણે કહીએ છીએ ને પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે છે એટલે। પછી પ્રશ્ન 5, 25 એટલે અહીં વર્ગનો સંબંધ છે કે 5નો વર્ગ 25, તો 9નો વર્ગ કેટલો? એ 100, બી 64, सी 81, डी 49। तो 9 9 81 विकल्प सी। प्रश्न नंबर 54, ईट
એ માટીને પકવીને બનાવવામાં આવે છે. ઈંટ માટીમાંથી બનાવવામાં આવે. તો રોડ શેમાંથી બનાવવામાં આવે? એ ડામર, બી સિમેન્ટ, સી માટી, ડી રેતી. સાચો જવાબ આવશે રોડ બનાવવા માટે ડામર વપરાય છે. પ્રશ્ન નંબર 55. દેશમાં વડાપ્રધાન હોય છે તો રાજ્યમાં કોણ હોય છે? એ મંત્રી, બી રાષ્ટ્રપતિ, સી મુખ્યમંત્રી, ડી રાજ્યપાલ. તો રાજ્યમાં આવશે મુખ્યમંત્રી. સાચો જવાબ. પ્રશ્ન નંબર 56. સિંહ જંગલમાં જોવા મળે છે. સિંહ અને જંગલ. તો શાર્ક સાથે કયો શબ્દ આવશે? એ વૃક્ષ, બી નદી, સી દરિયો, ડી હવા. તો શાર્ક એ દરિયાઈ જીવ છે, સિંહ જંગલી જીવ છે. તો સાચો જવાબ આવશે વિકલ્પ સી દરિયો. પ્રશ્ન નંબર 57. મહાભારતના કૃષ્ણ એટલે કે એના નાયકનું નામ છે કૃષ્ણ. તો રામાયણના નાયક કોણ? એ કંસ, બી રામ, સી અર્જુન, ડી ભીમ. સાચો જવાબ આવશે વિકલ્પ બી રામ. પ્રશ્ન નંબર 58. કાગળ ભેગા મળીને પુસ્તક બનાવે છે તો દૂધમાંથી શું બનશે? કાગળમાંથી પુસ્તક બને છે. એ મીઠાઈ, બી શરબત, સી દહીં અને ડી બિસ્કિટ. તો સાચો જવાબ આવશે કે સી દહીં બને છે. પ્રશ્ન નંબર 59. દવાખાનું, ડૉક્ટર અને દવાખાનામાં ડૉક્ટર જોવા મળે છે તો કોર્ટમાં કોણ જોવા મળશે? એ વકીલ, બી સુથાર, સી પોલીસ, ડી સોની. સાચો જવાબ આવશે એ વકીલ. પ્રશ્ન નંબર 60. નર્મદા જે છે એ સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો છે નર્મદા નદી પર. તો તાપી નદી પર કયો ડેમ બનાવવામાં આવ્યો છે? એ વણાકબોરી, બી આજી, સી મચ્છુ કે ડી ઉકાઈ. સાચો જવાબ આવશે વિકલ્પ ડી ઉકાઈ. આમ બંને ભાગ આપણે એક જ એપિસોડમાં સમાપ્ત કર્યા છીએ. આ વિડીયો જોશો, 2 થી 3 વાર જોશો. જે પ્રશ્નો છે તેના જવાબો યાદ રાખજો, જેથી કરીને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો. આવજો.